સમાચાર અમદાવાદથી જ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસેનો રસ્તો આખો જળમગ્ન થયો। ગટરના પાણી પણ બેક મારે છે અને વરસાદી પાણી સાથે ગટરનું પાણી ભળી જતા શહેરમાં ગંદકી પણ જોવા મળી રહી છે। પાણી ભરાવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો। વરસાદી પાણીનો તુરંત નિકાલ ન થતા સમસ્યા સર્જાઈ છે। આ દ્રશ્યો મકરબા વિસ્તારના જ્યાં ગટરના પાણી બેક મારી રહ્યા છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને આ પાણીના કારણે ગંદકી અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે। વરસાદને કારણે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદની ગતિ જરૂરથી ધીમી થઈ છે, પરંતુ પાણી ઓછા નથી થઈ રહ્યા। અત્યારે હાલ અમદાવાદના મકરબા જે પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કેવી રીતના ગટરના પાણી બેક મારી રહ્યા છે અને એ ગટરવાળા એટલે કે ડ્રેનેજના જે વોટરો છે એ રસ્તા ઉપર ફરી વળ્યા છે અને એના જ કારણે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સમગ્ર રસ્તો એક તરફ બંધ કરવો પડ્યો છે અને લગભગ 1.5 થી 2 ફૂટ સુધીના પાણી ભરાયેલા હોય એ પ્રકારના દ્રશ્યો પણ આપને જોવા મળી રહ્યા છે। મકરબાથી વેજલપુરને જોડતો આ રસ્તો છે અને એક તરફનો રસ્તો બંધ થઈ ગયેલો આપને જોવા મળી રહ્યો છે। આ સિવાય જે રૂટ ચાલુ છે ત્યાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પાણી ભરાયેલા અને એ પાણીમાંથી વાહન ચાલકો પોતાની કાર લઈને જવા માટે મજબૂર થયેલા આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે વેજલપુર નો આ સમગ્ર વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે વરસાદી પાણી ભરાતા હોય છે। ફરી એકવાર આ વર્ષે પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને એ દાવાઓની વચમાં જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે અને જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાતા હોય છે। અને આ વખતે પણ જ્યારે અડધી કલાક જેવો વરસાદ પડ્યો છે એ વરસાદમાં પણ આ રીતના વરસાદી પાણીનો નિકાલ ના થઈ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9।